सीताराम सीताराम सीताराम, ओ सीताराम सीताराम सीताराम। चौथी भक्ति मम गुण गण करई कपट तजी गान सियावर रामचंद्र की जय। સામૂહિક સ્વરૂપે ભગવાનના ગુણોનો, ભગવાનના નામનું કીર્તન કરવું. ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે શબરી માને કે મૈયા આ મારી ચોથા પ્રકારની ભક્તિ છે. હા, સામૂહિક સ્વરૂપે ગાન થાય. હા, આ સામૂહિક સાધના થઈ રહી છે. હા, ઓમ સહનાવતો સહનો ભુનકતો વાળી ભાવના છે. હે પ્રભુ, અમે સાથે મળીને આપનું આરાધન કરીએ છીએ. એક વ્યક્તિ મહામંત્રનો નાદ કરે અને અનેકો વ્યક્તિ એક સાથે સામૂહિક સ્વરૂપે આ ચોપાઈ રૂપી મહામંત્રનો નાદ કરે તો વિચાર કરો એમાં કેટલા બધા સ્પંદનોનું સર્જન થાય, સકારાત્મક તરંગોનું સર્જન થાય, ખરું કે? હા, તો ભગવાન રામજી કહે છે કે મારી ચોથા પ્રકારની ભક્તિ છે. અને બીજું, નામને જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે એ નામમાં પૂર્ણ ભરોસો રાખીને એનું સંકીર્તન થવું જોઈએ. રામજી કહે છે મૈયા મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સોબેદ પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મારા મંત્રમાં, મારા નામમાં જે ભરોસો કેળવી અને એનું જાપ કરે છે, એનું કીર્તન કરે છે, તો એ મારી પાંચમી ભક્તિ છે. નવદા ભક્તિમાંથી આ બે ભક્તિ, કારણ કે આપણે સામૂહિક સંકીર્તન કરી રહ્યા છીએ અને આ સંકીર્તન જ મૂળ તો સાર છે. આ સુંદરકાંડ પાઠ કરવો અને કરાવવાનો મહિમા એ પણ છે કે પાઠ કરતા 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 એક કક્ષાનું નિર્માણ થશે. આપ અનુભવ કરજો કે ભગવાનના કોઈ એક નામમાં ભરોસો દ્રઢ થઈ જશે. આ સુંદરકાંડની ચોપાઈનો મહિમા છે. કોઈ પણ એક ઈષ્ટદેવના એક નામમાં પ્રીતિ દ્રઢ થશે. બિલકુલ નિસંદેહ વાત. આપ અનુભવ કરજો. આવું અનુભવમાં આવ્યું છે એટલે હું કહું છું. ભગવાનના એક નામમાં, કોઈ પણ એક નામમાં નિષ્ઠા દ્રઢ થશે. હા, અને આપણે આટલું જ કરવાનું છે કે એક નામમાં નિષ્ઠા આવી જાય, જેથી અંતકાળે એકાદ વાર પણ આખું જીવન લીધેલું નામનું સ્મરણ જો અંતકાળે થઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે અર્જુન અંતકાલે ચ મામેવ સ્મરણ ઉક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવ યાતિ નાત્યસ્ત સંશય. હે અર્જુન, અંતકાળે જેને મારું સ્મરણ થઈ જાય એ મને જ પામે છે, આવું કૃષ્ણ ભગવાને કહ્યું છે. તો આપણું આ બધું જે આ આપણા દ્વારા એક થતો નાનકડો પુરુષાર્થ છે ને, એ પેલી ઘડીને સાચવો. ખરું કે અંતકાળે એકવાર હરિનામ આવી જાય બસ. હા, બહુ અઘરું છે. શારીરિક પીડા એટલી બધી હોય ત્યારે કે તમને ભગવાનનું સ્મરણ જ ન થાય. હા, એટલે ગોસ્વામીજી કહે છે જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરામ કહી આવત નહીં. જન્મ જન્માંતર સુધી, જુગ જુગાંતર સુધી, કલ્પ કલ્પાંતર સુધી મુનિઓ યત્ન કરે છતાં પણ એને અંત સમયે ભગવાન નામ જીહવા પર આવતું નથી. હા, આપણે પ્રાર્થના એ પણ કરવી જોઈએ ભગવાન, જ્યારે અંત સમય મારો આવે પ્રભુ તમે રહેજો અનયનોની સામે પ્રભુ. બસ આ પ્રાર્થના અગત્યની છે. અને જેને હરિનામ આવી ગયું બસ એનું જીવન ધન્ય થયું, એનું જીવન સાર્થક થયું. એક સ્વામીજીએ પોતાના ભક્તોને કહ્યું કે આમ તો જગતમાં આવીને જીવનમાં માત્ર એક જ વાર નામ લેવાનું હોય, એક જ વાર. તો ભક્તોમાંથી કહ્યું કે એક જ વાર લેવાનું હોય તો તમે અત્યારે આ સીતારામ સીતારામ શું કામ? એમ કહ્યું કે એક જ વાર લેવાનું છે, પણ મૃત્યુની એક ઘડી પહેલા. તો કે પણ એક જ વાર લેવાનું છે તો તમે રોજ હંગાય અમને બધાને ભેગા કરીને શું કામ કરો? બસ એનું એ છે. સ્વામીએ કહ્યું કે મૃત્યુ ક્યારે આવશે એની કોઈને ખબર નથી, તનિકા તનિક ભરોસા નહીં. એટલે પ્રતિપલ હરિનામનો આશ્રય કરે, પ્રતિપલ. આજે સંકલ્પ લેજો. આજે સુંદરકાંડના પાઠમાં બેઠા છો એનો સીધો અર્થ એમ છે કે આજે આપણે બધા હનુમાનજી દાદાના સાનિધ્યમાં બેઠા છે.
સુંદરકાંડનો પાઠ થવો એનો સીધો અર્થ એમ છે કે હનુમાનજી દાદાનું આપણા પવિત્ર આંગણામાં એમની પધરામણી થઈ. હા, શ્રી હનુમાનજી અચૂક પધારે છે, જરાય. અને એવું નહીં કેવલ સુંદરકાંડ પાઠ થાય ત્યાં જ હનુમાનજી પધારે. જ્યાં જ્યાં સત્કર્મ થાય, જ્યાં જ્યાં રામ કથા થાય, જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત કથા, અરે દેવી ભાગવત, કોઈ પણ આ જગતમાં કોઈ પણ કથા થાય ત્યાં શ્રી હનુમાનજી બિરાજમાન હોય. હા, અને પ્રત્યેક કથા, પ્રત્યેક સત્કર્મ શ્રી હનુમાનજીની કૃપાથી જ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય છે. પણ વાત એટલી જ સત્ય છે. હા, હનુમાનજી દાદા અવશ્ય પધારે છે. હમણાં પેલું ફિલ્મ આવવાનું છે રામજી ઉપર, મેસેજ વાંચ્યું ને કે એક પિક્ચર જ્યારે ચાલતું હશે ત્યારે થિયેટરમાં એક સીટ હનુમાનજી દાદાની ખાલી રાખવામાં આવશે. ખરું કે? કારણ કે યત્ર યત્ર દગનાથ કીર્તન. હા, વિચાર તો કરો. પણ પાછી વિશેષતા એવી છે કે એ સીટની બાજુની સીટ બહુ મોંઘી છે. હા હા, એ સીટની બાજુવાળી સીટ બહુ મોંઘી. હા, ઘણી વાર એમ થાય કે હનુમાનજી મહારાજ પધારે, દાદાને એમ થતું છે કે આજે મારે આની બાજુ બેસવું. આ અમારું ભાવ જગત છે. મને ઘણી વાર એવો વિચાર આવે ક્યાંક તો બેઠા હશે ને આટલામાં, ક્યાંક તો કોઈ ના કોઈ સ્વરૂપે. હા, ભલે આપણે એના દર્શન ન થાય પણ એ તો આપણને જોઈ રહ્યા છે ને. હા, અને હનુમાનજી દાદા જોઈ રહ્યા છે એનું પ્રમાણ જ એ છે કે જેમ બાળપણમાં સૂર્યદેવને ભગવાન સૂર્યનારાયણ ભગવાનને મુખમાં મૂકી દીધા. ખરું કે નહીં? કેટલું દુર્ગમ કાર્ય. હા, બાલ સમય વિભક્ષ લિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો તાહી સો ત્રાસ ભયો જગ કોય સંકટ કાહુ સો જાગન ધારો દેવન આની કરી વિનતી તબ છાડી દિયો રવિ કષ્ટ નિવારો કો નહીં જાનત હૈ જગ में कभी संकट मोचन नाम तिहारो कभी संकट मोचन नाम तिहारो. પ્રમાણ ત્યાં સૂર્યદેવને ગળી ગયા હતા અને દેવતાઓ પર સંકટ આવ્યું. ખરું કે? આજે હનુમાનજી બિપોર જોઈને અટકાવી રાખ્યું. ખરું કે? નહીતર બોલાય. મને કેટલા લોકો તમે પાઠ કરવા જાઓ છો આ સ્થિતિમાં, એને મારે કેમ કેવું કે કાજ કિए बड़ देवन के तुम वीर महाप्रभु थे के विचारो कौन सो संकट मोर गरीब को जो तुम सो नहीं जाता है डारो बेगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होय हमारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो. આ પ્રાર્થના કરવા જેવી છે નિત્ય પ્રતિ. કોઈ દિવસ સંકટ આવશે નહીં, હું બિલકુલ વિશ્વાસથી કહું છું. હનુમાન અષ્ટકના આ 8 જે છંદ છે એમાં 8મો છંદ તો અદ્ભુત છે. કાજ આ સ્વયં મંત્ર છે. આપ સ્વયં અનુભવ કરજો જીવનમાં. જ્યારે પણ એમ અનુભવ લાગે કે કોઈ સંકટ આવી રહ્યું છે અથવા તો સંકટમાંથી મુક્તિ મળવી, ત્યારે આ ગોસ્વામીજી મહારાજે રચેલો આ છંદ કાજ કિए बड़ देवन के तुम वीर महाप्रभु. કેવા સુંદર શબ્દ. વીર મહા એટલે મહાવીર, વીર મહા અને પાછું મહાપ્રભુ. એક જ છંદમાં મહાવીર અને મહાપ્રભુ એવું સંબોધન છે. वीर महाप्रभु देखी विचारो कौन सो संकट मोर गरीब को जो तुमसो नहीं जाता है तार. इसलिए प्रभु बेगी हरो, जल्दी बेगी हरो. हनुमान महाप्रभु पाछू महाप्रभु जो कछ संकट होई हमारो कारण के को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो. જ્યારે જ્યારે રામાયણમાં સંકટ આવ્યું ને ત્યારે હનુમાનજી પાસે બધા ગયા છે. જ્યારે જ્યારે જામવંતજી કહ્યું કે મહારાજ કાચ પ્રસાદ રહો બલવાના, તમે તો પવન તનય બલ પવન સમાના. બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના
કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોય તા શું કરાય. આટલા બધા વચનો કયા હનુમાનજી બિલકુલ શાંત મુદ્રામાં. હા, પછી અંતમાં જામવંતજી કહે કે રામ કાજ લગી તવ અવતારા. રામજીના કાર્ય માટે હે હનુમાનજી આપનો અવતાર થયો. બસ આટલું જ સાંભળવાનું હતું. પછી તો સુરતાઈ વાયુ પર્વતાકારા અને કનક ભરણ તન તેજ વિરાજમાન અપર ગિરી તર. આટલું જ. શ્રી હનુમાનજી મહારાજ રામ કાજ માટે જ છે. શ્રી હનુમાન. હા, એટલે એક સંત મહાત્માજી કહેતા હતા કે હનુમાનજીએ સમગ્ર જીવન રામ કાજ સિવાય કઈ ન કર્યું અને આપણે બધાએ કામકાજ સિવાય કઈ ન કર્યું. શ્રી હનુમાનજી સ્વયં નૈનાગ્રે કહ્યું રામ કાજ કિન્હે વિનુ મોઈ કહા વિશ્રામ. વિશ્રામ. હા, બસ. તો શ્રી હનુમાનજી મહારાજનો આ, કારણ કે સદગુણોનો ભંડાર છે શ્રી હનુમાનજી. હા, સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ. વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે કે શૌર્યમ દાક્ષ્ય બલમ ધૈર્યમ પ્રાજ્ઞતા નય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિ કૃતાલયા. આ જેટલા પણ સદગુણો છે, હું અત્યારે આપણે બધાને પૂછું કે સદગુણ આપના મનમાં જે આવે, દયા કરુણા મૈત્રી મુદિતા, જે કંઈ પણ સદગુણ આપના મનમાં આવે, એ બધા જ સદગુણોની જો કોઈ પરાકાષ્ઠા હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ પરાકાષ્ઠા. તો હનુમાનજી મહારાજને ભજવાથી એમના ગુણો સહજ રૂપે આપણામાં ઉતરવા લાગશે. હા, એટલે હનુમાનજીનું ભજન અવશ્યપણે એને હનુમાનજી સુધી પહોંચવા માટે સુંદરકાંડ એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હા, સુંદરકાંડના શબ્દે શબ્દે હનુમાનજી છે. સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈએ ચોપાઈએ શ્રી હનુમાનજી મહારાજ. હા, તો આવો એવા હનુમાનજી મહારાજને હવેનું આ સંકીર્તન અર્પણ કરી દઈએ. હા, પ્રેમપૂર્વક બધા ગાજો. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. રાજા રામ રાજા રામ રાજા રામ સીતારામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. દોહા ક્રમાંક 29 પછીની પહેલી ચોપાઈ. મંગલ ભવન અમંગલ હારી